નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ગણિતમાં પ્રકરણ નંબર 8 વધુ ભારે કોણ તેનો અભ્યાસ કરીએ. પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલીક સમજૂતી મેળવીએ. સૌપ્રથમ આપણે વસ્તુના ભારેપણા તથા હલકાપણાની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે હાથી અને કીડીમાં હાથી વજનમાં ભારે છે, તેથી તે બાજુનું પલ્લું નમેલું છે, જ્યારે કીડી વજનમાં હલકી છે, તેથી તે બાજુનું પલ્લું ઊંચું રહે છે. આથી સમજી શકાય કે જે વસ્તુ ભારે હોય તેનું વજન વધારે હોય છે અને જે વસ્તુ હલકી હોય તેનું વજન ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અનાજ, કરિયાણા, શાકભાજી જેવી વસ્તુઓનું માપન વજનમાં થાય છે. વજન કરવા માટે વજન કાંટો અથવા તો ત્રાજવાનો ઉપયોગ થાય છે. તમે ઘણી જગ્યાએ દુકાનમાં, શાકભાજીની લારીઓમાં જુદા જુદા વજન કાંટા જોયા હશે. વિદ્યાર્થી મિત્રો, આ વજન કાંટાના કુલ 5 પ્રકાર છે. 1. દાંડી તુલા, જેનું ચિત્ર અહીં તમે જોઈ શકો છો. તેનો ઉપયોગ ખાસ કરીને શાકભાજી વેચનાર અથવા તો ફળો વેચનાર કરતા હોય છે. વજન કાંટાનો બીજો પ્રકાર છે કાઉન્ટર બેલેન્સ. વજન કાંટાનો ત્રીજો પ્રકાર છે ભૌતિક તુલા. તે ખાસ કરીને સોના ચાંદીની દુકાનમાં જોવા મળે છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે સ્પ્રિંગ કાંટો. મોટા મોટા ગોડાઉનમાં તથા ખૂબ જ વજનવાળી વસ્તુ ઉંચકવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પાંચમો પ્રકાર છે ઇલેક્ટ્રોનિક વજન કાંટો. ખાસ કરીને આ વજન કાંટાનો ઉપયોગ અત્યારે વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વજનના ચોક્કસ માપ માટે વજનિયા વપરાય છે. તેને બાટ અથવા તો કાટલા પણ કહી શકાય છે. આપેલ ચિત્રમાં આપણે ગ્રામ તથા કિલોગ્રામના જુદા જુદા માપના વજનિયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વજનના 2 એકમ છે. 1 કિલોગ્રામ. કિલોગ્રામ એ વજનનો મોટો એકમ છે. તેને ટૂંકમાં કિગ્રા તરીકે પણ દર્શાવાય છે. વજનનો બીજો એકમ છે ગ્રામ. ગ્રામ એ વજનનો નાનો એકમ છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો ચાલો આપણે હવે પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણની શરૂઆતમાં ગોળ અને મગફળીની સરસ મજાની વાત કરવામાં આવી છે. જુઓ, શબનમ નામની એક છોકરી છે. તેને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે. એટલા માટે તે એક દિવસ 1 કિગ્રા ગોળ અને 1 કિગ્રા મગફળી ખરીદે છે. તમે જાણો છો કે કિલોગ્રામને કિગ્રા તરીકે પણ દર્શાવાય છે, જેની સમજૂતી આપણે આગળ મેળવી લીધી છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે શબનમના એક હાથમાં 1 કિલોગ્રામ મગફળી છે, જ્યારે બીજા હાથમાં 1 કિલોગ્રામ ગોળ છે. પણ અહીં શબનમને આશ્ચર્ય થાય છે કે મગફળી ગોળ કરતાં વધારે દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે મગફળી પણ 1 કિલોગ્રામ છે અને ગોળ પણ 1 કિલોગ્રામ છે. પણ મગફળીની બેગ મોટી દેખાય છે, જ્યારે ગોળ ભરેલી બેગ નાની દેખાય છે. તો શું સાચી જ મગફળી ગોળ કરતાં વધારે હશે? ના બાળકો, એવું નથી. મગફળી અને ગોળ બંને 1 કિલોગ્રામ જ છે, પણ મગફળી વજનમાં હલકી છે, તેથી તે વધારે જગ્યા રોકે છે અને તેના માટે મોટી બેગની જરૂર પડે છે. જ્યારે ગોળ એ વજનમાં ભારે છે, તેથી તે ઓછી જગ્યા રોકે છે અને તેના માટે નાની બેગની જરૂર પડે છે. અહીં આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તો તે માત્ર વધારે દેખાય છે? તો બાળકો, મગફળી ગોળ કરતાં વજનમાં વધારે નથી. બંને 1 કિલોગ્રામ જ છે, પરંતુ મગફળી એ વજનમાં હલકી હોવાથી આપણને તે વધારે દેખાય છે. જુઓ, અહીં કીડી બહેન આપણને કંઈક અનુમાન કરવાનું કહે છે. તે કહે છે કે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગની જરૂર પડશે. પહેલું છે 1 કિગ્રા પોપકોર્ન અથવા તો 1 કિગ્રા ખાંડ. વિદ્યાર્થી મિત્રો, પોપકોર્ન વજનમાં હલકા હોય છે અને મોટા હોય છે, તેથી તે વધારે જગ્યા રોકે છે અને તેના માટે મોટી બેગની જરૂર પડે છે. જ્યારે ખાંડ
એ પોપકોર્ન કરતાં વજનમાં ભારે છે, તેથી તે ઓછી જગ્યા રોકે છે. તેથી 1 કિલોગ્રામ ખાંડ ભરવા માટે આપણને નાની બેગની જરૂર પડે છે. તો આપણે કહી શકીએ કે 1 કિગ્રા પોપકોર્ન ભરવા માટે મોટી બેગની જરૂર પડશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, 1 કિગ્રા વટાણા અથવા તો 1 કિગ્રા બટાટામાંથી કોના માટે મોટી બેગની જરૂર છે? તો બાળકો, વટાણા કદમાં એટલે કે સાઇઝમાં નાના હોય છે, જ્યારે બટાટા કદમાં મોટા હોય છે. એટલા માટે 1 કિગ્રા વટાણા અથવા 1 કિગ્રા બટાટામાંથી વધારે મોટી બેગની જરૂર 1 કિગ્રા બટાટા ભરવા માટે પડશે. કોળું અને ટામેટાનો પંગો. વિદ્યાર્થી મિત્રો, કોળું એ શાકભાજીમાં સૌથી મોટું શાકભાજી છે. અહીં આપણને કહે છે કે કોળું અને ટામેટાનો પંગો થાય છે. પંગો એટલે કે ઝઘડો. પંગો એ તળપદી ભાષાનો શબ્દ છે, જે ઝઘડાનો અર્થ સૂચવે છે. અહીં આ શબ્દનો ઉપયોગ જાણી જોઈને કરવામાં આવે છે, જેથી બાળકો તમે તેનાથી મનોરંજન મેળવી શકો અને તમને મજા આવે. એક સરસ મજાનું મેદાન હોય છે. આ મેદાનમાં ટામેટાં દરરોજ રમવા માટે આવે છે. તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે. પણ એક દિવસ એવું થાય છે કે એક મોટું કોળું ત્યાં આવે છે અને ચીચવાના એક છેડે બેસી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ કોળું તો લાંબા સમય સુધી ચીચવા પરથી ઊભું જ થતું નથી. ત્યારે ટામેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું, જેથી કોળું નીચે પડી જાય અથવા તો નીચે ઉતરી જાય. નાના નાના ટામેટાઓએ બીજા છેડે ઉપર ચડવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 5 એમ 25 ટામેટાઓ ચીચવા પર બેસી જાય છે. પણ કોળું તો હજુ બેસી જ રહ્યું છે અને હસવા લાગે છે. આ બધું જોઈ મોટા ટામેટાઓએ નાના ટામેટાઓની મદદ કરવાનું નક્કી કર્યું. નાના ટામેટાઓ નીચે ઉતરી ગયા અને કદાવર એવા મોટા ટામેટાઓ માટે રસ્તો કરી આપ્યો. 1, 2, 3, 4 એમ 20 ટામેટાં ચીચવા પર બેસી જાય છે. પછી જો ચીચવાનો સામેનો ભાગ હવામાં અદ્ધર થવા લાગે છે અને કોળું બૂમો પાડે છે. તેને ડર લાગે છે. મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. અને ટામેટાઓ જીતી જાય છે અને જુઓ કેવી બૂમો પાડે છે, હુર્રે! જુઓ, અહીં કીડી બહેન પાછા આપણને કંઈક અનુમાન કરવાનું કહે છે. તે કહે છે કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટામેટાં કોળાને ઊંચું કરી શકે? અહીં આપણને ઓપ્શન આપેલા છે 10, 20 અને 40. તો બાળકો, આપણે અહીં જોઈ ગયા કે જે નાના ટામેટાં હતા તે 20 હતા તો પણ કોળાને ઊંચું કરી ન શક્યા. તો આપણે અનુમાન કરી શકીએ કે નાના નાના 40 ટામેટાં હોય તો આ કોળાને ઊંચું કરી શકે. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે? તો બાળકો, અહીં આપણે કોળાને ઊંચું કરવાનું નથી, પણ કેરીની સમતોલ એટલે કે કેરીની બરાબર કરવાનું છે. તો આપણે જવાબ આપી શકીએ કે લગભગ 15 કેરી કોળાને સમતોલ રાખી શકે. પરંતુ કોઈ વિદ્યાર્થી એવો પણ હોય કે જેની 10 કેરીઓ પણ આ કોળાને સમતોલ રાખે છે. તો બાળકો, અહીં દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે છે. ત્યાર પછી હવે આ કીડી બહેન આપણને અનુમાન કરવાનું કહે છે કે કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકે. જોયું બાળકો? હવે તો કોળાને તમારી સાથે એટલે કે બાળકો સાથે પણ પંગો એટલે કે ઝઘડો થઈ જાય છે. તમારે હવે આ કોળા સાથે ચીચવાના સામેના ભાગ પર બેસવાનું છે અને અનુમાન કરવાનું છે કે કેટલા કોળા તમને સમતોલ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવા 7 કે 8 કોળા હોય ત્યારે ચોથા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ ચીચવાને સમતોલ કરી શકે. ત્યાર પછી આપણને અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું એટલે કે સરખું હોય. તો બાળકો, તમારે અનુમાન કરવાનું છે કે તમારા વર્ગમાં એવો કયો મિત્ર છે કે જેનું વજન તમારા જેટલું એટલે કે બંનેનું વજન સરખું હોય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમારા કરતાં વધારે વજન હોય એવા મિત્રનું નામ આપો. તો બાળકો, તમારે અનુમાન કરીને લખવાનું છે કે તમારા વર્ગમાં કયો વિદ્યાર્થી છે જેનું વજન તમારા કરતાં વધારે હશે. ત્રીજો પ્રશ્ન છે,
તમારા કરતાં ઓછું વજન હોય તેવા મિત્રનું નામ આપો. બાળકો, તમારા વર્ગમાં તમારા કરતાં ઓછું વજન હોય તેવા મિત્રનું નામ તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી આપણને કહ્યું છે કે તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઉંચકી શકશો? તો બાળકો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તમારે તમારો હાથ સીધો રાખીને તેના ઉપર વારાફરતી 1, 2, 3 એમ પુસ્તકો મૂકવાના છે. તમે કેટલા પુસ્તકો ઉંચકી શકો છો તે અહીં તમારે નોંધવાનું છે. તેના વજનથી બમણું એટલે કે ડબલ અથવા તો 2 ગણું. અહીં આપણને કહ્યું છે કે ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે, કારણ કે તે દિવસે ભારતીનો જન્મ થયો હતો. તેઓ આ દિવસે એટલે કે ભારતીના જન્મદિવસે તેના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે. અહીં તમે જોઈ શકો છો કે ભારતીનું જેટલું વજન હોય તેના કરતાં ડબલ એટલે કે બમણી મીઠાઈ તેઓ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે. પછી કહ્યું છે કે ભારતી જન્મી ત્યારે તે 3 કિગ્રાની હતી. આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષ છે. અત્યારે તેનું વજન 28 કિલોગ્રામ છે. તો બાળકો, તમે વિચારો જોઈએ કે ભારતી જન્મી હતી ત્યારે તેમના માતા પિતાએ કેટલા કિલોગ્રામ મીઠાઈ વહેંચી હશે અને આજે તેમના માતા પિતા કેટલા કિલોગ્રામ મીઠાઈ વહેંચશે? ભારતી જ્યારે 3 વર્ષની હશે ત્યારે તેમના માતા પિતાએ કેટલી મીઠાઈ વહેંચી હશે? હવે આપણે ભારતીના વજનનું અને તેના માતા પિતાએ દરેક સ્વાતંત્ર્ય દિવસે જે મીઠાઈ વહેંચે છે તેના જથ્થાનું અનુમાન કરીએ. અહીં તમે એક કોષ્ટક જોઈ શકો છો જેમાં ભારતીની ઉંમર દર્શાવેલી છે. જન્મ સમયે ભારતીનું વજન 3 કિલોગ્રામ હતું. તો તેના જન્મ સમયે તેના માતા પિતાએ કેટલી મીઠાઈ વહેંચી હશે? તો 3 કિલોગ્રામના ડબલ એટલે કે 2 ગણી મીઠાઈ વહેંચી હશે. તો 3 કિલોગ્રામના 2 ગણા કેટલા થશે? તો 3 કિલોગ્રામના 2 ગણા કરવા માટે 3 વત્તા 3 અથવા તો 3 ગુણ્યા 2 પણ કરી શકીએ. અહીં તમે જોઈ શકો છો કે 3 વત્તા 3 કરેલા છે એટલે કે 6 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હશે. ત્યાર પછી ભારતી જ્યારે 1 વર્ષની થાય છે ત્યારે તેનું વજન 9 કિલોગ્રામ હોય છે. તો અહીં 9 કિલોગ્રામના ડબલ કરીએ એટલે કે 9 વત્તા 9 બરાબર 18 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હશે. ત્યાર પછી ભારતી જ્યારે 2 વર્ષની થાય છે ત્યારે તેનું વજન કેટલું હશે તે આપણને નથી આપેલું, પરંતુ મીઠાઈ કેટલી વહેંચી હતી તે આપેલું છે. 13 વત્તા 13 બરાબર 26 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હતી. તો આપણે અનુમાન કરી શકીએ કે ભારતી જ્યારે 2 વર્ષની હશે ત્યારે તેનું વજન 13 કિલોગ્રામ હશે. ત્યાર પછી ભારતીની ઉંમર જ્યારે 3 વર્ષની હોય છે ત્યારે તેનું વજન 17 કિલોગ્રામ હોય છે. તો 17 કિલોગ્રામના ડબલ એટલે કે 2 ગણા 17 વત્તા 17 બરાબર 34 કિલોગ્રામ મીઠાઈ ભારતી જ્યારે 3 વર્ષની હશે ત્યારે તેમના માતા પિતાએ વહેંચી હશે. ભારતી જ્યારે 4 વર્ષની થાય છે ત્યારે તેનું વજન 22 કિલોગ્રામ હતું અને તેમણે 22 વત્તા 22 બરાબર 44 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હતી. ત્યાર પછી 5 વર્ષની ઉંમરે ભારતીનું વજન 28 કિલોગ્રામ હતું. તો 28 વત્તા 28 બરાબર 56 કિલોગ્રામ જેટલી મીઠાઈ વહેંચી હશે. તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય? તો બાળકો, 2 વર્ષની ઉંમરના બાળકનું વજન 8 કિલોગ્રામથી લઈ 10 કિલોગ્રામ હોઈ શકે, જ્યારે જે બાળકની ઉંમર 4 વર્ષની હોય તેનું વજન 12 કિલોગ્રામથી લઈ 15 કિલોગ્રામ સુધીનું હોઈ શકે. હવે તમારા વજનનું અનુમાન કરો જોઈએ કે તમારું વજન કેટલું હશે. તો 3જા ધોરણમાં ભણતા બાળકની ઉંમર મોટે ભાગે 8 વર્ષ કે 9 વર્ષની હોય છે. તેથી તેમનું વજન 20 કિલોગ્રામથી લઈ 25 કિલોગ્રામ જેટલું હોય છે. હવે પછીનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું.